હાવરણ અલા મારા ભાઈના સંબંધની વાત આવી તો 2 દિવસ પછી ને છોકરી જોવા જવાનું હોય તો હે ને એને સલાહ આપો ને કે આજે એને શું બોલવું શું કરવું એ બધું હમણાં તો પરણાયો હોય ચાલો છૂટા છેડા લીધા એને હવે એની વાત નહીં કરતી હવે તો પછી કોની વાત કરે મારા ભાઈ નાનો હોય ને એની વાત કરું હું હા તો ઠીક ન કે હું તો ગભરાઈ ગયો કીધું આ સમ છૂટા છેડા લીધા મને ખબર એવું થોડું કરતા હોય લો શું હાલવાનું સલાહ આ પણ તમે કહો તો ખરા કે એને કઈ રીતે બોલવું અહીંયા જઈ હાલો જેવા કપડા પહેરવા પહેલા તો હે ને તારા ઝોંખલા જઈને કપાય જે સાવડી જેવા હે ને ઈ એટલે એની ફેશન હવે તમને ખબર ના પડે ને ફેશન હે યા છોડી જોવા જવાનું કે ફેશન શોમાં થોડું જવાનું હોય જો હે અને એક જોડી હે ને પ્રોફેશનલ કપડા હોય ને પ્લેન શર્ટ અને નીચે કોટન નું પેન્ટ એવી રીતે જઈને લઈ આવજે. આ પેલા છપરી જેવા પેન્ટ પહેરીને જતો નહીં ફાટેલા ને તૂટેલા નકે તારો ભાત થતો હશે ને તો નહીં થાય. એક તો વાંઢો રહ્યો તો 32 સુધી ખબર હે ને હવે એને સાદા કપડા સૂટ નહીં થતા હવે સૂટ ની ચામ પત્તર ફાડે છે છપરી જેવા લુગડા પહેરી જવાના ઠેચણ સુધી તો પેન્ટ આવતા હોય એ બધાની ફેશન હોય એટલે તે છોકરા પહેરતા હોય તારે સંબંધ કરાવવાનો હોય કે લઈ લે માર નહીં હાલી સલાહ ના કરો ને પણ આવ શું કરો વાત કરો મારે હું બોલવા દે મને હાર બોલો આમાં નમા વાટો મે મર્યો એક તો 32 વર્ષ સુધી માર સંબંધ થયો. હલો અને જો અહીંયા જાય ને એટલે દરવાજામાં અંદર પહેરે ને એટલે પેલો કૂતરું ધડકાયું કૂતરું અંદર ઘરમાં જતું એવી રીતે ધોળામ ધોળ હળફળ હળતી ના જતો અંદર પાછો. હાલા પડા આવી સલાહ આપવાની બચારાને હેડવાની ખબર તો પડવી જોઈએ કે નહીં ઈ તો હરખો હેડશે આપો હેડ તો હોય તો ઉલડિયા કરી હેડ તો હોય ઈ તો નાના હોય તો સુધી હેડે એટલે જ કહું હવે મોટો થવાનો સંબંધ જોવા જવાનો છે અને બહુ વકબક ના કરી નકર માર વાત જ નહીં કરી ના પડે એવું શું કરો તમને ખબર પડે અને જઈને ખુરશી બેહે ને એટલે સીધા પગ રાખજે જાણ પગમાં મોટર ભરાવીને આમ લાવતો નહીં પાહો ભગવાન હા કારણ કે બધાની નજર તારા ઉપર જ હશે. અલા ઈ તો નાના હોય ત્યાં સુધી આવું બધું કરે ના પણ સોડી જોવા જાય તું બંધ રહે ને કે તું વાત કર લે કરો હવે સામે કરો ને તમે કહો હરખી રીતે કહો અને 5-10 મિનિટ થાય ને પછી સોડી આવશે ચા લઈને એટલે ખાલી આમ ઊંચી નજર કરવાની સોડી જોવાની અને પછી નીચી નજર ગાલ દેવાની આમ ઘોડની જેમ તાકી ના રહેતો પાછો અલા પણ જોવે ને તો ઈ ચેતા ખબર પડશે આને પણ સોડી જોયા વગર ખબર પડે ખાલી પણ જોવાની એક વખત હોય તારો ભા આમ એક વાર માં ચેતા ખબર પડી જાય જોવે તો ખરો ની હામું તું વાત કર ને લે ને માર નહીં શીખવાડવું ને ના કર લો ને વાત કર લો બોલ કરે ન કરું આવડતું હોય તો તું શીખવાડી દે ને હોશિયારી મારે હા અને ચા હાલે ને પછી હબડકા ના મારતો ફરો કરી શાંતિ પીજે હવે એવી ખબર પડે હવે એને નકરા મંડાણા ખબર કેવું પડે હવે નકા જઈને હબડકા મારે ઘરે જેમ પાહારીમ પીતો હોય શું નકરા બચારાને હા સલાહ આપો શું કરો તમે અલે બાંધ થાને તું એને વાત કાટ કરો તમે તો બધા અલે પણ કેવું પડે શું નહીં કરવાનું અને પછી તને થોડી જોડે વાત કરવા મોકલશે એટલે કાન રહ્યા ને છોડી શું પૂછે ને એમાં રાખજે પાછો બેરા નકે પછી કઈ પૂછશે કઈ કે તું જવાબ કઈ કાલી હા એટલે બેરો હે બેરો જ છે હવે જાણો હોય તને આવું બોલતા હોય બેરો હે તું યાર મગજ ના ખાઈશ ને કાં તો મને સલાહ હલવા ના કહીશ ને કાં તો તું બોલી લે તાર જે બોલવાનું લાવ માર જોડે બેરો હો કરો નકરા થવાનો જ નહીં જોવા તમે સલાહ હલશો ને મત તો થશે જ નહીં જા હેલો ભલે તમે તો તાજી આ બધું તારા વાંક કાઢવા બેઠા છે એવું ને મેં એમને એમ કીધું તું તમે એને હારી સલાહ આપો તો આ તો બધા તારા વાંક કાઢવા હારી સલાહ હલવું ને શું કરું તારે શું હારી સલાહ બચારાને જો તો આમ થઈ જો બચારો થશે નહીં જા કઈ નહીં કરો તાણે શું હવે આવતી ની ફોન લઈ હે મમ્મી કાલે તમારી એનિવર્સરી છે ને હા તો કાલનો શું પ્લાન છે તમારો કાલ તો અમે હે ને સવારમાં પેલા પિક્ચર જોવા જઈશું પછી અહીંયાથી શોપિંગ કરવા જઈશું અને મારા જુદા જુદા અહીંયા ડ્રેસ લેશું કુર્તી લેશું અને પછી હાજે હે ને અમે હોટલમાં જમવા જઈશું અને જમીન મોડી રાતે ઘરે પાછા આવીશું તો મને લઈ જશો ને તમે ના કાલ તને નહીં લઈ જઈએ હું તાર પપ્પા બે એકલા જ જઈશું કાલ તમે તો દર વખતે આવું જ કરતા હો અરે લે આ સામાન કાલ આપણા ઘરે હે ને બહુ બધા મહેમાન જમવા આવવાના છે શું મહેમાન આવવાના હે કાલ શું હે તમને ખબર હે શું હે તમને નહીં ખબર ને મને ખબર જ તમને ખબર જ નહીં ને પણ શું હે યાદ કરો શું હે કાલ મને નહીં યાદ આવતું બોલ ને શું હે કાલ આપણી એનિવર્સરી છે હાથમાં જો હે ને મને ખબર જ તમને કઈ યાદ જ ના હોય ને પણ આવી દુઃખ ભરી યાદો કોણ યાદ રાખે આ દુઃખ ભરી કહેવાય આ તે દુઃખ ભરી જ છે ને આ એન્જોય કરવાનો હોય એના બાને આપણે પણ આપણા ઘરે કાલ મહેમાન આવવાના છે એટલે એન્જોય આપણા ઘરમાં મેળો લાગશે હું કોઈને ખવડાવવાની નહીં બધાને ના પાડી દેજો જો શું ના પાડી દેજો આબરૂનો ફાલુદો થઈ જાય હવે મારી તે શું કામ કીધું મને પૂછ્યું તું તમે પણ એમાં તને પૂછવાનું હોય આજ તો તાણે વાત કરે આ તમને ખબર હતી લો આપણી એનિવર્સરી હેવ
એવું યાદ નતું એટલે કહી દીધું. હવે આપણે પરમ દિવસે ફરવા જઈશું. તમ તાર તું કે ન્યા જવાનું? પરમ દિવસે ક્યાંય જવાનું નહીં, આપણે હે ને એનિવર્સરી દિવસે જ જવાનું છે. અને તમે ના પાડજો તમારા ભાઈબંધને, અને હું કોઈને ખવડાવવાની નહીં. હું તમને પણ કહી કાલ સવારે ઈ આવવાના છે. બપોર 12 વાગ્યા પછી આપણે ફરવા જતા રહેશું. હવે તમારા ભાઈબંધ જેટલું ખાય છે તમને ખબર છે? ચમ કેટલું ખાય છે? ઈ તમારા ઓલા લાલભાઈ ટકલા રે 25 રોટલી ખાઈ જાહે રે દાણે. જીનો જેટલો ખોરાક હોય એટલો ખાય કે બીજું ખાય? એટલે પણ ગઈ વાર મેં લોટ બાંધેલો મારો ઓછો પડ્યો તો આ તો મારી હિમુ હતી બાજુમાં તે લોટ બાંધી દીધો. હા પણ એમાં શું વાંધો છે? બચારો ખાય આવે તો. નહીતર મારી તો આબરૂ જાય ને કે આ હે ની રોટલી ને કે ખવ ખવ કરે હે. તે પણ જે ખાતો હોય એટલું ખાય. હવે એમાં શું છે બરાબર? અને ઓલો મેહુલ હા રસની તપેલી મેં વળી ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી દીધી, તે બધો ચાપી ગયો. અમારે બીજાને પણ શું એના આપવાનું? બચારાના રસ બહુ ભાવે છે એટલે એવું થાય. હવે અલે પણ બીજાને નહીં ખાવાનો પાછળ અમે બૈરા હતા. તારે જો એમ ક્યાં કે 5 લીટર થાય એવું હોય તો હું 7 લીટર લાઈશ. તમ તાર તું પ્રેમથી ખવડાવજો. પણ મને શી ખબર? ભગવાન નસીબદાર હોય ને એના ઘરે મહેમાન આવે. અલે પણ મને શીખર કે આટલું બધું ચાપી જશે. અને ઓલો સત્યો હા મારે તો ડાયટિંગ છે એટલે હું તો આ નહીં ખાઉં, હું તો ભાખરી ખાઈશ ને હું તો પૂરી તરેલું હું નહીં ખાતો ને એટલે મારે બધાયને નખરા મારે ઉઠાવવાના. હા પણ એક કોક દાડો વર્ષે એક વખત આવે તાણે બચારો. અને એને ઘરે બધે જે નખરા કરવા એ કરે, પણ અહીંયા ભાઈબંધના ઘરે જાય તો જે આપે એ ખાઈ લેવાય. ગઈ વાર મને હા પણ ખાઈ લેશે આ વખતે. તું બનાવજે તમ તાર ખાઈ લેશે. બસ કઈ બનાવવાની ને ગઈ વાર મને કેટલી હેરાન કરી નાખી હતી બધાએ. હા પણ મારી આબરૂ જાય યાર. શું કરવા લોહી પીવે તું? મેં તમને છેલ્લી વાર કહી દીધું કે હું કશું કરવાની નહીં, આપણે જવાનું એટલે જવાનું જ. મેં કીધું તમને જો પણ યાર પરમ દિવસે જશું આપણે. ના મેં કીધું ને આ મને પૂછ્યા આગળ પ્લાન કરીને બેસી જાઓ હોતે. પણ કહું બપોર પછી જશું તો પછી. ના મેં કીધું ને તમને ના પાડી દો. એટલે આ મારી આબરૂનો ફાલુદો થઈ જાય યાર. શું કરવા લોહી ના પીવે? પાડ દો. મેં મારી હિમુને બચારીને ના પાડી છે કે તારે નહીં આવવાનું. અમે પણ તો બે પછી કાલ બધા મહેમાન આવી જાય ને પછી પરમ દાડ આપણે હિમુને લઈને જશું. બસ ના મેં ના પાડીને તમને ના પાડ દો. ફોન કરો. તારે 4 સાડી 4 ડ્રેસ લેવાના તો હું 5 લઈ દઈશ. બસ મારે કઈ એવું નહીં કરું. તમે ના પાડ દો. મેં કીધું ને અલ્યા મારા બાપ. ચાર સાડી, પાંચ સાડી. ફાલુદો કરાવે છે યાર. તાણે બચારી મારી હિમુને નહીં લઈ જતા. આપણે એકલા ફરવાની હિસાબે તાન તમારા ભાઈબંધ અહીંયા લાઈન ઘરે બધાને ખાલવાના છે. આ એનિવર્સરી હે ને લોહી પીજ મારી એનિવર્સરી. ના પાડ દેજો. હું કેટલો ખુશ હતો કે બધા ભાઈબંધ મારા ઘરે આવશે. આ તો બોલાવજો કોક દિવસ કરશું. અત્યારે નહીં. આપણે પરમ દાડે ફરવા જઈએ. ના ના પાડીને તમને ફોન કરીને ના પાડ દો. લોહી પીજે તું. ના પાડ દેજો ફોન કરી. હવે તું સાની માની અંદર કરી જા ને. જાણે અતાણે બધો કચરો અમારી બાજુ જ કાઢતી હોય વારી વારીને. હમણાં હું કાઢીશ ને તો તને ખબર પડશે. હા આ તમારે બધા ઝાડવા વાઈવાઈને મૂક્યા હે તો શું અમારે બધા પાંદા વેણવાના અહીંયા કણ? કોઈ દિવસ વારો હો તમે? વાર્તા તો જોર આવે હે. અને આ બધું વારી વારીને અમારી બાજુ આવવા દીધું. આ તો અમે કઈ બોલતા નહીં એટલે અમાર મને કેમ થાય કોણ બાચે આની જોડે? બાચકણી હારી. તમારે મહેમાન આવે ને તો કાલથી કહી દેજો કે હે ને તમારી બાજુ ગાડી મૂકે, અમારી બાજુ ગાડી નહીં મૂકવાની. અમારે બધા બાઈક આવે તો અમારે ક્યાં મૂકવાની? અમારે બીજાને ત્યાં મૂકવા જવાનું? આઈ જાય મોટા. આ તો આંગણું ખાલી ભાર્યું નહીં કે મૂક્યું નહીં. આપણા મને કોણ બોલે તો આ તો માથે સાણા થાપે પાછા વળી. જો હું તમને કહી દઉં કે હે ને તમારે વહેલા હાર કપડાં ધોવા ને તો ધોઈ નાખજો અને હરખા નીચે હુકવવાના. નહીતર હે ને અમને કહેતા નહીં. અમારી બાજુ નકરા રેલા આયા કરે હે. અમે કઈ નવરાહી? આ અમે બધું કામ તમારે પહેલા પતાવી દઈએ અને પછી તોય અમારે પોતું કરવાનું તમારે વાહે નકરા. અને વહેલા ઉઠતા હોય તો પોતે મોડા ઉઠી એમાં અમારો વાંક કહેવાય. શું હવારમાં મારે હામું બકબક કરતી હતી. આ બિચારા ગયડા એટલે બોલતા નહીં એટલે અહીં મારી હામું હોય ને તને ખબર પડે કે કેવું થાય એમ. તારા જેટલા હોય ને એટલા ને બોલાયેલા તમ તારે હું બાજુ તમ તાર આઈ જઈ હે મોટી તે. આ તો ગયડા હોય એટલે બચારા બોલે નહીં એટલે એમની હામું બોલ કરતી હોય હે. અહીં મારી હામું હોય અલીએ આ તારા છોકરાને સમજાય ને નકરા બરકા પાડવાનું બંધ કરે. આ મારી છોડીને પરીક્ષા હે બચારી વાંચવા બેઠી હે અને તારા છોકરા હે ને 11 વાગ્યા સુધી હુતા જ નહીં. કંઈક તો શીખવાડો હાહરો. આ છોકરાને પરીક્ષા હોય બચારા તો વાંચતા હોય ને. અમારા ઘરની પ્રગતિ તું જોઈ નહીં શકતી. મને ખબર જ છે કે તમે હે ને હા ઈર્ષાડું. અમારા ઘરની પાછળ જે નારિયેળ ઉતારાના મૂકી જાઓ ને તમે જ મૂકી જાઓ. મને ખબર જ છે તમે કઈ હારીના નહીં. બહુ જબરા જ છો. આ તો અમને એમ થાય કે જવા દો ને તમારે જેવું કોણ થાય. એ મમ્મી પેલા પાડોશી આપણો મીઠો લીમડો લઈ જાય જો. એ મુખ સાની માની મુખ. આ દારૂ કાપી નિહાળતી થઈ ગઈ હું. અને હે ને મીઠો લીમડો નાખવાનો બહુ શોખ હોય ને તો બજારમાં ઘણો મળે હે. આ લઈ નિહાળતી થઈ જાય તૈયાર માલે. અને વાવ કરે તો ખબર પડે કે પાણી કેવી રીતે પીવડાવા હે અને કેટલો ચાણે મોટો થાય હે. અહીંયા અમે કેટલી મહેનત કરી હે તાણે મોટો થયો હે. તૈયાર માલે લઈ નિહાળતા થઈ જાઓ. અને કોઈ પૂછતી નહીં પાછી. પૂછ્યા વગર જો આ વખતે લીમડો ના લેતી ને તો રાત રાત કાઢી નાખીશ. હા બોલે તારા ભાઈડાને બોલાય નહીં બીક લાગતી એની બોલાય. આજ મેદાનમાં આવી જાય મમ્મી આપણે ઓલું લાલ મરચું હોય ને તીખું ઈ લેતા આડો. ભલે ને એની આંખો ભરી જાય નહીં ખબર પડે. આ તો હે ને એના પપ્પાને નહીં બોલાવા. અમારે બે થઈને જ પૂરું કરી નાખીએ અમે. તમને ખબર પડે હેડો. અને પોલીસ કેસ થાય ને તો ભલે થાય તમે જોઈ લો હેડો. જો અમે પૂરું કરીએ ને બે હાહુ થઈને આ વળી હેડી નીકળ્યા વળી
આપણે પાડોશીને કેટલા જણાના આમંત્રણ આપવું? એકે જણને આપવાનું નહીં, આપણે એમના જોડે સંબંધ રાખવાના થતા જ નહીં. ચમ એ તો તમને ખબર નહીં, તમે ઘરે નહીં હોતા ને એટલે તમને ખબર નહીં કે એનો સ્વભાવ કેવો હે એમ. આખો દાડો હે ને કચરો આપણી બાજુ નાખવાનો, આપણને પૂછવાનું નહીં તો હે ને આપણી લીમડાની ડાળીઓ તોડી જાય, કપડા નીતરતા નાખવાના. કેટલી મને હેરાન કરે તમને ખબર હે? તને તાણે ઈ તો પાડોશી હેરાન કરી જાય. તાણે તમે ઘરે નહીં હોતા એટલે. પાડોશણ કચેરી એક તું કચેરી હે. તમે તો મારો જ વાંક કાઢતા હોય કાયમ. મને નહીં વિશ્વાસ આવતો કે કચેરી હશે, મને તો તારા ઉપર જ મેળવે. જો તો મને ખબર જ છે, હું એટલે જ નથી કહેતી તમને. શું વિચારે ફારૂક? કઈ નહીં. તારે હે ને બહુ વિચાર નહીં કરવાનું, પછી તું મને ફરિયાદો કરે ખબર હે ને તને કે મને ઘૂંટણ બહુ દુખે છે. ચમ ટેન્શનમાં એવું લાગે? મારા બે ભાઈને બનતું નહીં તે પ્રોપર્ટીમાં ભાગ પાડવાના, પણ ભાગ ચેતા પાડવા એ ખબર નહીં પડતી. ઓહો હો હો, સંડાસ જેવડા તો ઘર હે, એમાં શું ખબર પડતી નહીં? પ્રોપર્ટીના ભાગની ખબર નહીં પડતી. આ શું કરે તું? આવી તા કરે ને તો જ ફોન બગડે, અને ફોન બગડે ને તો જ નવો આવે. અચ્છા, આ શું કરો હો? આવી રીતે કરે ને તો જ બૈરું બગડે, અને બૈરું બગડે ને તો જ નવું આવે. હોશિયારી મહેનત કરે તાણે ફોન આવે તારો ભાઈ. ઓય 500 છૂટા હે તો આપો ને. લે ગણી એમાં શું ગણવાનું હોય? તમે આપે બરોબર જ હોય ને. ઓય પેલી 500 નોટ તો લાય. ઈ આપવાની થોડી હોય, મારે તો 500 છૂટા જ જોતા હતા ખાલી. હેલા શું જુઓ તમે? ગૂગલ ઉપર ફરવા લાયક સ્થળો જોઈ રહ્યો છે. કે ફરવા તો લઈ જતા નહીં તો જોવાનો શું મતલબ? તો તું આખો દિવસ YouTube પર રેસીપી જોતી હોય, કે દાડે બનાવીને ખવડાવ્યું તે? હોશિયારી કરવાનું કરી. જો હું આટલી જ ખરાબ હું તો મને કાઢી કેમ નહીં મૂકતા? અલ્યા બાપા, હું તને કાઢી મૂકો તો તું જવાની ખરી? ના. તો પછી શું કરવા માથાકૂટ કરે મારી જોડે? મને મજા આવે તમને ચેલેન્જ કરવામાં, બાકી તમારી તાકાત નહીં કે મને કાઢી મૂકો. હાબરો નલા, આપણા બાજુવાળા પરત પઈ હે ને એમની વહુરી જતી રહી છે. તો હેલો ભરત, આ બૈરી રીંગ જતી રહી? અમને કોઈ ટિપ્સ આપ યાર, અમારે તો ગમે તેટલું બાજી તોય નહીં જતી. તમે ગમે એ કરી દેશો ને તો હું તમને મૂકીને તો ક્યાંય નહીં જવાની. તો ખાલી ભરતને પૂછતો તો. મમ્મી તને એક વાત ખબર હે? આજ તો મેં 10 રૂપિયા બચાયા. કઈ રીતે? હું રોજ બસમાં બેહીને ઘરે આવું ને, આજ તો હું બસમાં બેઠી નહીં, હું બસની પાછળ દોડતી ઘરે આવી. હે ભગવાન, હાવ ગાડા જેવી હે. બસની પાછળ દોડતી આવી, એના કરતા ટેક્સીની પાછળ દોડતી આવી હોય તો હોના બચત. આમ જો ઓલા મેં અમ્મી જાનમાંથી ડ્રેસ મંગાયો. અમ્મી જાનમાં પપ્પા મમ્મી એમેઝોન કેવા માંગે હે. હે ભાવેશ, બોલ. આ ઓપરેશન સિંદૂર થી પાકિસ્તાનને બહુ નુકસાન થયું હશે નહીં? ખાલી એકલા પાકિસ્તાનને નહીં, જે પુરુષે ઓપરેશન સિંદૂર કર્યું ને બધાય નુકસાનમાં જ છે આજ સુધી. એટલે તમે કેવા શું માંગો છો? કહેવાય ઈ જ કે સિંદૂર પૂરું નહીં મર્યો. નકરા